મિત્રો, અત્રે ગુજરાત અને ઝારખંડ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી પીપી ભટ્ટ સાહેબ પધાર્યા છે, જેઓ તેમના માનવીય અને કરુણાસભર અભિગમ માટે ન્યાય આલમમાં જાણીતા છે. મને યાદ છે, ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, એ આપની સાથે શેર કરું છું કે ભટ્ટ સાહેબ જ્યારે કાર્યરત હતા ત્યારે દિવાળીનું વેકેશન પડવાનું હતું, કોર્ટ બંધ રહેવાની હતી. ત્યારે ભટ્ટ સાહેબે નિર્દોષ લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે હાઈકોર્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી હતી. અને આ એક દિવસની વાત નથી, સતત 15 દિવસ સુધી હાઈકોર્ટ એમણે રાત્રે 10 વાગ્યા સુધી ચલાવી હતી. એવા ભટ્ટ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી ભટ્ટ સાહેબને વધાવી લઈએ. આ અહિંસા ધામમાં ની પાવન ધરતી પર પગ મૂકવાની તક અને અહીંયા જે દિવંગત કાર્ય થઈ રહ્યું છે, દિવ્ય કાર્ય થઈ રહ્યું છે, મહાન કાર્ય થઈ રહ્યું છે, તે જોવાની તક આપવા માટે તમામ ટ્રસ્ટી મંડળ અને ખાસ કરીને મહેન્દ્રભાઈ, હરેશભાઈ, એ બધાનો હું આભાર માનું છું. મુંબઈમાં એક કાર્યક્રમમાં NSCમાં ફિલિંગ્સ મલ્ટીમીડિયાનો એક કાર્યક્રમ હતો, જેમાં પ્રાઇડ ઓફ ઇન્ડિયાના બધા એવોર્ડ્સ એ લોકો આપતા હતા. એમાં અતિથિ વિશેષ તરીકે હું પણ હતો. ત્યાં અમારે મુલાકાત થઈ અને એમણે મને તરત જ કાર્યક્રમ પત્યો પછી આમંત્રણ આપ્યું કે ભટ્ટ સાહેબ, જો તમને અનુકૂળ હોય તો કચ્છમાં અમે એક આ રીતે સંસ્થા ચલાવીએ છીએ અને એના કાર્યક્રમ એક આયોજન કરીએ છીએ, તેમાં આપ જરૂરથી પધારજો. મેં એ જ વખતે એમને કમિટમેન્ટ આપેલું કે ના, હું જરૂરથી આવીશ. સંજોગો વસાત મારે આવતીકાલે ઝારખંડમાં એક બીજા કાર્યક્રમમાં જવાનું છે, તેથી હું આજે આ કાર્યક્રમ પતશે પછી અહીંયાથી વિદાય લઈશ. પણ ગઈકાલે હું અહીંયા આવ્યો એટલા માટે જ કે જેથી કરીને મને આ સંસ્થાની મુલાકાત શાંતિથી હું લઈ શકું. હું જ્યારે અહીંયા સાંજે 4-4:30 વાગે આવ્યો ત્યારે મારું સરસ રીતે સહૃદયપૂર્વક સ્વાગત કર્યું અને એ પછી મને આખી સંસ્થાનો એક ખ્યાલ આપ્યો કે શું કઈ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. ત્યાર પછી ગિરીશભાઈ મને લઈ ગયા કે ચાલો આપણે હવે બધું નિરીક્ષણ કરીએ. અને જ્યારે અમે એ 600 એકરમાં ફેલાયેલું આ વિશાળ સંસ્થાની પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરવા માટે નીકળ્યા ત્યારે સૌ પ્રથમ મને એ નંદી સરોવર ઉપર લઈ ગયા અને એમણે એની આખી મને ઇતિહાસ કહ્યો કે કઈ રીતે આ સરોવર એક નાનું ખાબોચિયું હતું, એ સરોવરમાં કઈ રીતે પરિવર્તિત થયું. ખરેખર અદ્ભુત કાર્ય થયું છે. અને કચ્છ જેવા જિલ્લામાં કે જ્યાં પાણીની હંમેશા આવશ્યકતા રહેતી હોય છે અને ખાસ કરીને આ વિસ્તારમાં કે જ્યાં પર્યાવરણને લગતી કામગીરી થઈ રહી છે, સુંદર મજાનું વનીકરણ થઈ રહ્યું છે, ત્યાં તો પાણીની આવશ્યકતા રહે છે. એટલે એ દીર્ઘ દ્રષ્ટિ સાથે આ જે ટ્રસ્ટી મંડળ છે, એમાં ખાસ કરીને મહેન્દ્રભાઈ, હરેશભાઈ, દે આર વિઝનરીઝ. એમણે આ ભૂમિ ઉપર શું વિકાસની શક્યતા છે એ જોઈ અને એ પ્રમાણે આખું આયોજનબદ્ધ કાર્યક્રમ અહીંયા ઘડ્યો છે અને એ પ્રમાણે એનો અમલ થઈ રહ્યો છે. સુંદર મજાનું નંદી સરોવર ડેવલપ થયું છે. તેને ફરતું બધા નાના નાના કોટેજીસ ટાઈપના હટ્સ બનાવ્યા છે, જ્યાં લોકો આવીને સાંજે બેસી શકે અને ત્યાં જે પક્ષીઓ આવે છે શિયાળામાં, ખાસ કરીને માઇગ્રેટેડ બર્ડ્સ, એને પણ નિહાળી શકે અને આજુબાજુના જે કુદરતી વાતાવરણ છે એની મજા લઈ શકે. આ એક નંદી સરોવરની વાત થઈ. પણ એ ઉપરાંત વોટર પ્રિઝર્વેશન માટેની પણ એ લોકોએ ખૂબ જ સાયન્ટિફિક તરીકેથી કામગીરી અહીંયા થઈ રહી છે. એ જોઈને ઘણો આનંદ થયો કે સંસ્થામાં સાયન્ટિફિક મેથડથી વોટર પ્રિઝર્વેશન કઈ રીતે કરી શકાય અને એ માટે સરસ મજાનું આયોજનબદ્ધપૂર્વક એ લોકોએ કામ કર્યું છે. આપ જ્યારે બપોરે આ બધા વિસ્તારની મુલાકાત લેશો ત્યારે આપને ખ્યાલ આવશે કે કેટલા મોટા સ્કેલ ઉપર અને કેવું સુંદર કામ એ લોકોએ કર્યું છે. ત્યાં જે વનીકરણ થયું છે એમાં અમુક વિસ્તાર તો શરૂઆતમાં એવો હતો જ્યાં દાખલ થયા ત્યાં કદાચ સૂર્યનું કિરણને પણ આવવામાં તકલીફ પડે એટલું સુંદર મજાનું ગાઢ જંગલ એ લોકોએ ત્યાં ઊભું કર્યું છે. અને એ ઉપરાંત દરેક જુદા જુદા પ્રકારના વૃક્ષો અને એની માવજત અને એની સાથે સાથે નર્સરી પણ અદ્ભુત છે. એમાં એટલા બધા પ્રકારના વિવિધ પ્લાન્ટ છે જેની મેડિસિન વેલ્યુ પણ એ લોકોએ મને સમજાવી. અને ત્યાં જે એ લોકોએ ડિસ્પ્લે કરેલું જુદી જુદી કાચની બરણીની અંદર એના જે બીજ ને એના બધા તત્વો ત્યાં સામેલ હતા.
અને એની દરેકની કેટલી આયુર્વેદિકની દ્રષ્ટિએ અથવા તો મેડિકલની દ્રષ્ટિએ કેટલી મેડિસિનની દ્રષ્ટિએ વેલ્યુ છે એ મને સમજાવી. આપણા આ વનસ્પતિની અંદર કુદરતે એટલું બધું આપ્યું છે કે જેનાથી જાત જાતના રોગોને આપણે મિટાવી શકીએ છીએ. તો આ પ્રમાણે આ સંસ્થા દ્વારા વિવિધ જે પ્રવૃત્તિઓ અહીંયા આકાર લઈ રહી છે અને એ ઉપરાંત સૌથી મોટું કાર્ય જે આપણા મૂંગા પશુ પક્ષીઓ છે એની માવજત, એનું સંરક્ષણ, અને ત્યાં જે રીતે ગૌશાળાની અંદર જે રીતે નાના નાના વાછરડાઓથી માંડી અને ગાયો અને બધાની રીતે માવજત કરવામાં આવે છે, ખરેખર અદ્ભુત છે. એમને પાણી પીવાની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી છે. વચ્ચે વડલાનું ઝાડ હોય અને એની આજુબાજુ પાણીનો કુંડ હોય અને એમાંથી સરસ મજાના આ બધા પશુઓ પાણી પી શકે. એ ઉપરાંત એમણે મને એ પણ સમજાવ્યું કે અમે જ્યારે આ પ્રકારનું કાર્ય કરતા હતા ત્યારે એમ કે વચ્ચે વડનું ઝાડ અને એના મૂળિયા તો ખૂબ જ ફેલાય અને એ તો આ ઓટલો તોડી નાખે તો શું કરવું, પણ કે અમારી સાથે એવા તજજ્ઞો એન્જિનિયરો પણ હતા કે જેણે અમને એડવાઇસ કરી કે ના, આપણે પિલર બેઝડ બનાવીએ, એટલે આ વનસ્પતિને પણ એની પ્રસરવાની જગ્યા વચ્ચેથી મળી જાય અને આપણો ઓટલો છે સલામત રહે. કેવું સુંદર મજાનું એમની પરિકલ્પના હતી અને એમણે મૂર્તિમંત કરી. આજે આપ જ્યારે જોશો ત્યારે આપને ખ્યાલ આવશે કે ઘણી બધી જગ્યાએ એમણે આ પ્રકારના વડના ઝાડની આજુબાજુ સુંદર મજાનું આ માળખાગત સુવિધા ઊભી કરી છે. આ ઉપરાંત એમણે જે વાત કરી એ પ્રમાણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ પણ એ લોકો કરવા માગે છે. અહીંયા નોલેજ સિટી ઊભી કરવા માગે છે કે જેમાં કેટલા બધા બાળકો અહીંયા આવે છે, એ લોકો પણ એનો લાભ લઈ શકે. એ ઉપરાંત આ ફિલ્ડમાં જેમને રસ છે અને જે કામ કરવા માગે છે એવા લોકો પણ, જેમ મહેન્દ્રભાઈએ સૂચવ્યું કે જુદા જુદા વિષય ઉપર રિસર્ચ કરવાની અહીંયા તક છે, તો એ લોકો પણ આવીને આ સંસ્થાના અંદર સામેલ થઈ અને એનો લાભ લઈ શકે. તો આ તમામ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે અને સુંદર મજાનું કામ આ બધા ટ્રસ્ટીઓના જે વિઝન છે એને મૂર્તિમંત કરવામાં આપ કરી શકો. અહીંયા સંતો, મહંતો અને ઘણા બધા વિદ્વાન લોકો હાજર છે. એ બધાના આશીર્વચન આપને મળ્યા છે અને મળતા રહેશે. મને આશા છે કે આ સંસ્થા ભવિષ્યમાં ખૂબ જ ઉન્નતિ કરશે. અને એમણે મને જણાવ્યું કે જ્યારે આ 600 એકર જગ્યા લીધી અને પછી કેટલાક ટેકનિકલ ઇસ્યુઝ ઊભા થયા અને કઈ રીતે રાજ્ય કક્ષા સુધી આખું એ લોકોએ રજૂઆત કરી, બધી જુદી જુદી રેવન્યુ ઓથોરિટીઝના ઓર્ડર્સ, હાઈકોર્ટ વગેરે, અને છેલ્લે રાજ્ય સરકારમાં એ લોકોએ રેપ્રેઝન્ટેશન કર્યું. અને શ્રી રૂપાણીજી મુખ્યમંત્રી હતા તે વખતે કઈ રીતે આખો ઇસ્યુ કન્સિડર થયો અને આપણા ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કઈ રીતે આખી વાતમાં પોતાનો ઓપિનિયન આપી અને આ સંસ્થાને મદદરૂપ થાય એ રીતે આખો એક કાયદાનું ગઠન થયું. તો આ રીતે જ્યારે કોઈ પણ સારું કાર્ય આપણે હાથમાં લઈને જઈએ છીએ અને એમાં આપણી ભાવના જો સારી હોય છે તો સરકાર અને બધી જ સંસ્થાઓ એમાં મદદરૂપ થવા માટે તત્પર થાય છે. થોડા ઘણા મુશ્કેલીઓ, વિઘ્નો, ચેલેન્જીસ આવતા હોય છે, પરંતુ એ આવી સંસ્થાઓ અને એમના જે મેં કહ્યું તેમ વિઝનરી લીડરશિપ છે એ આ ચેલેન્જીસને સ્વીકારી અને એને ટુ મીટ વિથ ધોઝ ચેલેન્જીસ દે આર કોમ્પિટન્ટ ઇનફ. સો મારી દૃષ્ટિએ આ સંસ્થામાં જે રીતનું કાર્ય થઈ રહ્યું છે એ જોતાં ખૂબ જ આનંદ થાય છે. ભવિષ્યમાં પણ અહીંયા વારંવાર આવવાની ઈચ્છા થશે અને મને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીમાં ફરી પાછો કોઈ એક ડિસેમ્બર જાન્યુઆરીમાં કાર્યક્રમ આપ કરવાના છો. એ વખતે હું આશા રાખું કે આપ મને પણ તક આપશો અને ફરીથી હું આવીશ. અને ખાસ કરીને મારી ગ્રાન્ડ ડોટર, જેને મોર બહુ જ ગમે છે, અમારે ત્યાં કમ્પાઉન્ડમાં પણ મોર રેગ્યુલર આવે છે અને તમે મને કહ્યું કે મોર એ કઈ રીતે એની ફ્લાઇટની જેમ ટેક ઓફ કરે છે અને અહીંયા બધા ઝાડ ઉપર બેસે છે, એ ગઈકાલે મને પણ થોડું જોવા મળ્યું. પણ એને પણ જોઈને ઘણો આનંદ થશે. નેક્સ્ટ ટાઈમ હું એને સાથે લાવીશ. પણ અહીંયા નાના નાના ભૂલકાઓથી માંડી, સ્કૂલમાં જતા બાળકોથી માંડી, યુવાનોથી માંડી અને આપણી ઉંમરના બધા જ લોકો માટે જે વાતાવરણ જોઈએ તે અહીંયા સાનુકૂળ છે, મળી રહે તેવું છે. અને સેવાની ભાવના સાથે જો જોડાયેલી હોય તો મને લાગે છે કે આ યજ્ઞમાં કંઈક આપણે પણ આહુતિ આપી શકીએ. તો આ ભાવના સાથે હું વિરમું છું. પરંતુ મારે આ અંતમાં જે એક આને અનુરૂપ, ખાસ કરીને અહીંયા જે બધા ટ્રસ્ટીઓ અને કાર્યકરો જે કાર્ય કરી રહ્યા છે એને અનુરૂપ એક પંક્તિ છે જે આપણા એક પ્રાર્થના ગીતની અંદર સરસ રીતે મૂકેલી છે. હમ ન સોચે હમેं क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का होना. धन्यवाद. थैंक यू.